ઉત્તરાયણ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી અને સોનાની ચેઇન તથા મોપેડ શોધી મૂળ માલિકોને પરત કરી હતી. સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર લખદીરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર આઈના માર્ગદર્શન હેઠળ પીઆઈ ડીયુ બારડની સૂચનાને લઈ પીએસઆઈ આરડી ધાદલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ગીરીએ ગુમ થયેલા ચોરાયેલા મોબાઈલ ફોન તથા સોનાની ચેઇન અને એક્ટિવા શોધી કાઢી મૂળ માલિકોને પરત કરાઈ હતી, જેમાં પોલીસે 19 જેટલા મોબાઈલ ફોન, સોનાની ચેઇન અને મોપેડ એક્ટિવા મળી મૂળ માલિકોને સોંપતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા પ્રજાભિમુખ વહીવટ આપવાની દિશામાં થયેલ સૂચનો અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આજરોજ ઝોન 5 વિસ્તારના અમરોલી તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. સમગ્ર કાર્યક્રમમાં લગભગ 40થી વધારે ફરિયાદીઓના સામાન સોંપવામાં આવેલા, જેમાં મોબાઈલ, સોનાના ચેઇન સહિતના 10 લાખથી વધારેના મુદ્દામાલનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો હેતુ લોકોને વધુ પારદર્શી રીતે અને સરળતાથી પોતાનો સામાન જે છે, કિંમતી સામાન છે, એ પરત મળે તે છે. ભૂતકાળમાં જે હાડમારી સહન કરવી પડતી તે ન કરવી પડે, તેમજ આજની તારીખે પણ લોકો જે સાચા છે અને સીધા અને સરળ છે તે પોલીસ સ્ટેશને આવતા સંકોચ અનુભવે છે. આવા કાર્યક્રમોના માધ્યમથી લોકોને એ સંદેશ આપવા માંગીએ છીએ કે પોલીસ તરફથી પોઝિટિવ કામગીરી કરવામાં આવે છે. આપના પ્રશ્નો પોલીસ સુધી પહોંચશે તો ઉકેલવાની દિશામાં પોલીસ કટિબદ્ધ છે અને તત્પર રીતે કામગીરી કરશે, જેથી લોકો પોતાના પ્રશ્નો, પોતાના ચોરાયેલી વસ્તુઓ, મોબાઈલ ખાસ કરીને આ પ્રકારની વસ્તુઓ પોલીસ સુધી પહોંચાડે અને જે પહોંચાડવામાં આવશે તો કામગીરી કરવામાં આવશે. એ સંદેશ જે છે એ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવે છે.